તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કલાકાર દેવાયત ખવડની બાકાઝીકીને લઈ સૌથી મોટા સમાચાર। દેવાયત ખવડ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડે તે શક્યતા છે। દેવાયત ચૂંટણી લડે તો તેમની પહેલી પસંદ ભાજપ રહેશે। સોશિયલ મીડિયાનો ઉશ્કેરણીજનક વિડીયો ઝઘડાનું મૂળ। ઉશ્કેરણીજનક વિડીયો મૂકી દેવાયતને ઉશ્કેરવામાં આવ્યો। તો નિવેદન રામકુભાઈનું એ પણ છે કે ડાયરો બુક કર્યા બાદ સમયે ન પહોંચવું તે દેવાયતની ભૂલ। બહેન દીકરી પર અભદ્ર ટિપ્પણી સહન ન કરી શકાય। રામકુભાઈ કપરાડા છે કલાકાર દેવાયત ખવડના સગા મામા। દેવાયત ખવડ હાલમાં તાલાલા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર છે અને તેના જ મામા દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે, પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે, જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે, ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ। પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાયતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરામાં જવાતું નથી, આપણે સમય આપવો પડે। આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે, પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી હતી, થઈ પણ જાય, પણ આ લોકોએ સતત સનાતનવાળાએ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના કારણે પણ આ બનાવ બન્યો। બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં। અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, એક તરફ દેવાયત ખવડના વિવાદો પણ એટલા જ ચર્ચામાં રહે છે અને બીજી તરફ તેમના સગામાં એવું કહ્યું છે કે તે વિધાનસભાની ચૂંટણી એ પણ ભાજપમાંથી લડી શકે, એમને રસ છે ખરા? ધ્રુવીસર રાણાની રીતે અને જેને કહી શકાય કે મોરે મોરો આ તમામ શબ્દો અત્યારે જેને કહ્યું રિમાન્ડ ઉપર છે તો એ લોકોના મુખે છે, એ પ્રચલિતમાં દેવાયતનું નામ પ્રથમ આવે છે। ભલે એ જે બનાવ બન્યો છે એ પોલીસ દફતરે નોંધાયો છે, રિમાન્ડ પર છે, પરંતુ અત્યારે એમના મામાએ જે નિવેદન આપ્યું છે એ બહુ રાજકારણ રીતે અને સૌરાષ્ટ્ર માટે બહુ સૂચક ગણાઈ રહ્યું છે કે દેવાયતની પહેલી પસંદ ભાજપ છે, એટલે રાજકારણમાં જશે તો ભાજપમાંથી પણ ચૂંટણી વિધાનસભાની લડી શકે, એટલે 2027માં કદાચ દેવાયત ઉમેદવાર હોઈ શકે એવો સંકેત બીજા કોઈ નહીં, એમના સગા મામાએ આપ્યો છે। અને હું તમને એ વાત આપું કે વાવ વિધાનસભાની ચૂંટણી હતી, એક તરફ ગેનીબેનના પ્રચારો ચાલતા હતા, ત્યારે એક ડાયરો હતો બનાસકાંઠામાં અને ત્યારે દેવાયતે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ચૂંટણી લડવી છે, એટલે રાણાને ચૂંટણી લડવી જ છે, મોકાની રાહ પણ જોવે છે, પણ એમની પહેલી પસંદ ભાજપ અને કમળ છે એ એમના મામાએ કીધું, કારણ કે એમના પરિચિતો અને સ્નેહી મિત્રો ભાજપમાં છે। એટલે એક વાત બહુ મોટી બહાર આવી છે, આ મોટું જેને કે ખુલાસો એમના મામાએ કર્યો છે। અત્યારે ભલે તાલાલા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર છે, બીજી એમના મામા જે રામકુભાઈ છે દુધઈમાં સુરેન્દ્રનગરમાં, જે દેવાયતના વતન હોમગ્રાઉન્ડ કહેવાય છે, ત્યાંથી એમણે જે કીધું છે કે દેવાયતની પહેલી ભૂલ છે એ ભૂલ એ છે કે એમણે જે સનાથલમાં ડાયરો બુક કરાવ્યો એ ડાયરો કેન્સલ ન કરાય બુક કરાવ્યા પછી, પણ બીજી એમણે કીધું કે એક્શન સામે રિએક્શન આવ્યું કે જે રાજકોટ અને ગીર સોમનાથમાં જે સોશિયલ મીડિયામાં જે ચેટ કરવામાં આવી, જે પોસ્ટ આવી એ બહુ અભદ્ર હતી અને અપમાનજનક હતી, એનું આ રિએક્શન હોય દેવાયતમાં એ પણ એમનો સ્વીકાર કર્યો છે। ટૂંકમાં મીડિયામાં પહેલીવાર એમના મામા આ બનાવ પછી બોલ્યા છે। એમણે કીધું સનાથલના જે આયોજક હતા ડાયરાના એ ખૂબ સારા સજ્જનો છે, દેવાયતની આ ભૂલ છે કે ડાયરો બુક કર્યા પછી કેન્સલ ન કરાય, પણ બીજી વાત એમણે એ કરી છે કે દેવાયતની પહેલી પસંદ ભાજપ છે, એમના પરિચિત અને મિત્ર વર્તુળ ભાજપમાં લઈ જઈ શકે છે અને વિધાનસભાની ચૂંટણી પણ લડાવી શકે છે। જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।